કીધું ને કે તારા પાપ છે ને તું મંડ પ્રગટ કરવા, તારા પાપનો પ્રકાશિત કરવા મંડ. પાપ પ્રકાશિત થશે એટલે તું હલકો થઈ જાશ, અને હલકો થઈ જાય પછી તું આ ભવજલના દરિયામાં નહીં ડૂબે. હે પાપ તારું પ્રકાશ જાડે જા, ધર્મ તારો સંભાળ રે. તારી મેડલીને મુડવા નહીં દીએ, તારી મેડલીને મુડવા નહીં દીએ. તોડા દે વિજય સુરાચારો. ગમે એવું પાપી માણસ હોય પણ એક વખત શરણાંગતિના ઘાટ ઉપર આવે, ભગવાન હું તારો છું, હું જેવો છું એવો પણ તારો. એક વખત ભગવાનના શરણે સમર્પણ કરી દે ને, ગમે એવો પાપી હોય ને તો તરી જાય. આ બધા વશગાળા વાળા અટવાઈ જાય, સમજ્યા? પાપી છે એની તો દુર્ગતિ નક્કી છે, પુણ્યશીલ લોકો છે એની તો સદગતિ નક્કી છે. પણ જે પોતે અધર્મના આશરે બેઠા છે ને પોતે ધર્માંધી હોવાનો, ધાર્મિક હોવાનો ઢોંગ ધરીને બેઠા છે ને, એ અધોગતિને પામે. અધર્મમ ધર્મમ ઇતિ તે મન્યતે તમસા વ્રતા. અધર્મને ધર્મ માનીને જે ભજનારા અને અધર્મમાં પાપમાં રચ્યા પચ્યા રહેનારા એ અધોગતિને પામે. એની સદગતિ ક્યાંથી થાય ભલા? એક વખત સર્વસ્વ સમર્પણ કરી દે, ગમે એવો પાપી હોય તો તરી જાય. આ બાબતમાં અનેક દૃષ્ટાંતો બતાવ્યા છે. આવો એમાંનું તમને એક દૃષ્ટાંત આપું એમ કહીને પૂર્વકાળનું એક દૃષ્ટાંત આપ્યું છે. પૂર્વીના કાળની અંદર તુંગભદ્રા નદીના કિનારા ઉપર એક નેસ હતો. આ નેસમાં એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણનું નામ હતું આત્મદેવ બ્રાહ્મણ. આત્મદેવ બ્રાહ્મણના પત્નીનું નામ હતું ધુંધલી. આ ધુંધલી છે ને થોડા કર્કશા સ્વભાવની હતી. કર્કશ, એને બોલાવ્યા ન થાય, બોલાવે ને ત્યાં ક્રોધિત થાય એવો એનો કુટિલ સ્વભાવ. ભાગ્ય જો કે એને ત્યાં સંતાન નહોતું. સંતાનના દુખી થઈ વનમાં જઈ, સંતાનના દુખી થઈ વનમાં જઈને તપશ્ચર્યા કરવા લાગ્યા.
ભગવાન પ્રસન્ન ન થયા એટલે દુઃખી થઈ આત્મહત્યા કરવા તત્પર થયો. એક સંત જોઈ ગયા. સંતે કીધું સબૂર સબૂર ઉભો રે ભાઈ, શાને માટે આ દેહ ત્યાગી દે છે? બહુ પુણ્યના અંતે માનવ દેહ મળે છે. આ મનુષ્ય દેહ વારે વારે નથી મળતો. ભલા મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર. હે ભાઈ તું ભજી લેને. बहुनाम जन्मना मंदे ज्ञानवान माम प्रपद्यते. इष्टापूर्ते समाहर्ता सर्व कार्यार्थ साधिते. स्थित प्रज्ञस्य का भाषा समाधिस्तस्य केशवः. स्थिताधे किं प्रभाषेत किमासीत व्रजेत किम्. किमासीत व्रजेत किम्. श्री भगवानुवाच प्रजहाति यथा कामान् सर्वान् पार्थ मनोगतान्. इंद्रियार्थेषु इंद्रियार्थ प्रसादम् अधिगच्छति. इंद्रियार्थेषु सन्तुष्ट स्थितधीर्मुनिरुच्यते. दुःखेषु उद्विग्नमनः सुखेषु विगतस्पृहा. वितरागभयक्रोधा स्थितधीर्मुनिरुच्यते. स्थितधीर्मुनिरुच्यते. इंद्रियार्थेषु वैराग्यम् अनहंकार एव च. जन्म मृत्यु जरा व्याधि दुख दोषानुदर्शनम्. अध्यात्म ज्ञान नित्यत्वम् तत्वज्ञानार्थ दर्शनम्. एतद् ज्ञानम् इति प्रोक्तम् अज्ञानं यत तोन्यथा. अज्ञानं यत तोन्यथा. बहु प्रयत्नના અંતે, લાખો પુરુષાર્થના અંતે 84 લાખ જન્મારા ફરતા ફરતા આ જીવ
મનુષ્યત્વને પામે છે. અને મનુષ્ય જીવનનું પરમ કર્તવ્ય શું? તો કે ઈશ્વરને પામવા તે. તો આવો, આ તમે આત્મહત્યા શા માટે કરો છો? અરે પુત્ર હોવો એ સૌભાગ્યની વાત છે. અને કદાચ ભાગ્ય જોગે કોઈ દીકરો ન હોય તો પરમ સૌભાગ્યની વાત છે. આ તારો દેહને જ પિંડ બનાવીને ભગવાનના ચરણારવિંદમાં સમર્પણ કર. આ માનવ દેહને પિંડ જ કીધો છે, પિંડ જ. આ માનવ દેહ પિંડમાંથી જન્મે ને પિંડમાં વિલિત થાય. પિંડાદ જાયતે જંતો પિંડ માત્રેણ વિલીયતે સુખ દુઃખ ભયક્ષેમમ પિંડ માત્રમ તદુચ્યતે. મનુષ્ય જીવન માના ઉદરમાં પિંડમાંથી પ્રગટ થાય, પિંડમાંથી જન્મે, પિંડમાંથી મોટો થાય. સુખ દુઃખ ભય કુશલ ક્ષેમ આ બધું ભોગવે કર્માનુસાર. અને છેલ્લે પિંડ દેહ બને પેટમાંથી પિતૃયોનીમાં પામે લ્યો. તો તારા દેહને જ પિંડ જ બના. અરે ગમે એમ હોય પણ મને એક પુત્ર પ્રાપ્ત થાય એવી કૃપા કરો. પેલા માધ્યમાં કીધું પુત્ર સુખ જ આપે એવું કોણે કીધું? ચિત્રકેતુ રાજાને ત્યાં એક પુત્ર જન્મ્યો, ફક્ત 6 વાહ જન્મ્યો. 6 વાહ જીવીને જતો રહ્યો. પણ 6 વાહનું બાળક બાપને દુઃખ આપીને ગયો. એ તો ભલું થયું અંગીરા નારદજીનું, એના તત્વબોધ આપીને તારી દીધો. સગર રાજાને ત્યાં અસમંજસ નામનો દીકરો જન્મ્યો. આ દીકરો એટલો પાપી હતો કે બાપે એને દેશ નિકાલ કર્યો. સ્વયંભૂ મનુના વંશમાં અંગરાજા જન્મ્યા. અંગરાજાને ત્યાં વૈન નામનો દુરાચારી પુત્ર જન્મ્યો. આ પુત્રના દુઃખે દુઃખી થઈ અંગરાજા અડધી રાત્રિએ ઘર છોડીને જતા રહ્યા. આ કુપુત્ર પુત્રનું પરિણામ છે. આ જગતમાં બધું જ હોય પણ મન ભગવાનમાં ન લાગેલું હોય તો હરેન્દ્રાન્દ્રી પદ્મમ મનશ્ચન્ન લગ્નમ તત કિમ તત કિમ તત કિમ તત કિમ. આવો ભગવાનમાં મન લગાડો. આત્મદેવ બ્રાહ્મણ ભગવાનમાં મન લગાડવાનો પ્રયત્ન કરે પણ મન લાગતું નથી. આવો જલપાન અમૃતપાન થઈ રહ્યું છે. 5 મિનિટ ભગવાનનું નામ સંકીર્તન કરીએ, નદીમાં જલપાન થઈ જાય ત્યાર પછી કથા પ્રવાહને આગળ વધારજો. અરે હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. ઓ ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ઓ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. શ્રીમન્નારાયણ
ભગવાન કી પ્રસભમ યદુક્ત હે કૃષ્ણ હે યાદવ હે સખેતે અજાનતા મહિમાનંદ વેદમ મયા પ્રમાદાત પ્રણયે નવાપી મયા પ્રમાદાત પ્રણયે નવાપી. સુજી મહારાજ શૌનકાદિક ઋષિઓને આત્મદેવ બ્રાહ્મણની કથા ચરિત્ર બતાવે. આત્મદેવ બ્રાહ્મણે પેલા માહિતીમાને પોતાના આત્મહત્યાનું કારણ બતાવ્યું. પેલા માહિતીમાં કે પુત્ર સુખદ દેવું થોડું દુઃખદાયી પણ હોઈ શકે. આત્મદેવ બ્રાહ્મણ જવાબ આપે, હું શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ છું. હું પણ આપની જેમ કથા કીર્તન સંકીર્તન કરું છું, પણ તમે છો સંન્યાસી, હું છું સંસારી. સંન્યાસીના અને સંસારીના ધર્મ અલગ અલગ છે. હું હવારમાં ઘરેથી બહાર નીકળું ને કોઈ મારું મોઢું જોવા રાજી નથી થતું, કારણ કે મને અપુત્ર કહીને બધા ચીડવે છે. હું સવારમાં મારા હાથે પિતૃનારાયણને જળ સમર્પણ કરું ને, ઇદમ જલમ તસ્મૈ સ્વધાન્નમઃ, તો પિતૃઓ મને ના પાડે છે કે હજી તું પિતૃ ઋણમાંથી મુક્ત નથી થયો. પુન્નામ નરકાત ત્રાયતે ઇતિ પુત્ર, પુન્નામના નરકમાંથી જે તારે ને એને પુત્ર ગણાય. તો હજી પુન્નામના નરકમાંથી તર્યો નથી, એટલે તારા તલવાળા જલની અંજલિ મને ન ખપે. અરે બીજું બધું તો ઠીક છે, બીજાને ત્યાં દૂધ દેવા દેતી હોય, વિયાતી હોય, દૂધતી હોય એવી ગાવલડી લાવી અને મારા ખીલે બાંધો ને, ત્યાં સાપિવંદ્ય એ દૂધ દોવા દેતી બંધ થઈ જાય છે, વહુકી જાય છે. મારા હાથે ખેતરમાં 5 દાણા વાવું ને તો સાપિવંદ્ય એ બીજ મુરઝાઈ જાય છે, બીજ ઉગતું નથી. આ બીજ ફળ દેતું નથી. એટલા માટે હું આપને પ્રાર્થના કરું છું, કાં તો મને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપો ને કાં તો મરવા દો. સંત કરુણાથી એનું હૃદય ભરાયું. સંત દયા અને કરુણાની મૂર્તિ હતા. આશીર્વચન આપતા એક ફળ આપ્યું, કહ્યું કે લ્યો આ ફળ, આ ફળ તારી પત્નીને જમાડજે, એનાથી તારે ત્યાં દેવના ચક્ર જેવો તેજસ્વી પુત્ર જન્મશે. સંત રાજી થયા, આશીર્વાદ આપ્યા. આત્મદેવ બ્રાહ્મણ પણ બહુ રાજી થયો, કૃતજ્ઞતાથી એણે નમસ્કાર કર્યા. કરી આવીને ફળ એની પત્નીને આપ્યું. ધૂંધલી કર્કશા સ્વભાવના હતા. એ વિચાર કરવા લાગ્યા, આ ફળ ખાવાથી મારે ત્યાં પુત્ર જન્મશે. પુત્ર જન્મ થયા પહેલા મારા ઉદરે બાળક રહેશે. બાળક જ્યારે ઉદરમાં રહે ત્યારે કેટલી ખાનપાનમાં વ્યવધાન સંભાળવું પડે. ન કરે નારાયણને કરે સત્યનારાયણ. કોઈ મહા આપત્તિ આવે તો આપત્તિમાંથી કેમ બચી શકાય? ઘણી વખત એવું પણ બને, પુત્ર જન્મતાની સાથે માનું મૃત્યુ પણ થાય. પુત્રને જન્મ આપવો એ માના માટે નવો અવતાર ગણાય. પુત્ર જન્મની વેદના વેઠવી નથી ને પુત્ર જોઈએ છે, આવું તો કેમ બને? પુત્ર જન્મની વેદના નથી વેઠવી. નહીં ગુરવી વિજાનાતી ગુરવી પ્રસવ વેદનમ, પ્રસૂતાની પીડા વેઠવી નથી અને પુત્ર પ્રાપ્તિનું વરદાન જોઈએ છે. આમ વિચારતી હતી ત્યાં ધુંધલીની નાની બહેન એને ત્યાં બેસવા આવી.
એની બેને કીધું ચિંતા કરીશ માં, મારે ત્યાં ઘણા પુત્રો છે પણ ધન નથી. તારે ત્યાં ધનનો અપાર વૈભવ છે પણ તારે ત્યાં ધન વાપરનાર કોઈ નથી. આ સંસારનું નામ જ છે અધૂરપ, સંસારનું નામ જ છે ઓછપ. જ્યાં સંતતિ છે ત્યાં સંપત્તિ નથી, સંપત્તિ છે ત્યાં સંતતિ નથી, અને સંતતિ ને સંપત્તિ બેય છે ત્યાં સન્મતિ નથી. સંતતિ, સંપત્તિ ને સન્મતિ આ ત્રણે જો મળી જાય તો સમજવાનું ઠાકોરજીની આપણી પર ખૂબ કૃપા છે, ખૂબ ભગવાનનો આપણી પર અનુગ્રહ છે. એક ભાઈ કે મેં નાના હતા ને ત્યારે ચોખ્ખા ઘીના લાડુ પચી જતા હતા, ભાજી ભાતના પકવાન પચી જતા હતા, દૂધપાક પૂરીના ભોજન પચી જતા હતા, શિયાળામાં અડદિયા ખાઈને ગડદિયા જેવા થઈ જતા હતા. પણ આ બધું જમવું ક્યાંથી? ખાખરાના પતરાળામાં જમતા હતા. આવા બધા ભોજન, મોંઘા ભોજન લાવવા ક્યાંથી? આજ ભગવાને એવો વૈભવ આપ્યો છે, એવો વૈભવ આપ્યો છે. હોનાની થાળીમાં જમી લ્યો તો ડોક્ટર જમીને ના પડે છે, હુકા ખાખરા ખાજો નહીતર ગુજરી જશો. ડાયાબિટીસ ને બીપી જોડિયા દર્દ લાગુ પડ્યું છે, જોડિયા દર્દ. બીપી વાળા ડોક્ટર ઘી તેલ ખાવા દેતા નથી, ડાયાબિટીસ વાળા ગોળખંડ ખાવા દેતા નથી. ઓછપ અધૂરપ એનું નામ સંસાર. ધુંધલીની નાની બેન કે મારે ત્યાં દીકરા ઘણા છે ને એક દીકરો હમણાં જન્મે એમ છે, એ જે દીકરો જન્મશે ને હું તને આપી દઈશ. મારા ઉદરમાં 2 મહિનાનો ગર્ભ છે, 9મા મહિને જન્મે તારા ધણીને કહે છે કે 8મા મહિને જન્મ્યો છે, 1 મહિનો વહેલો આવ્યો છે, હું તને આપી જઈશ. એના બદલામાં તું મને મુઠ્ઠી ભરીને હોનામોર આપજે. ધુંધલી કે એની બેનને મુઠ્ઠી હું કામ ખોબો ભરીને હોનામોર આપીશ? પણ કે આ ફળ આપ્યું છે સંતની કૃપા પ્રસાદીનું, આ ગાયને ખવડાવી દે. આમથી ગાય ક્યાં વિયાય છે? એ ફળ ગાયને ખવડાવી દીધું. સમય જતા ધુંધલીની નાની બહેનને ત્યાં દીકરાનો જન્મ થયો. એ લઈને ધુંધલીને દેવા આવી. ધુંધલી રાજીપો બતાવ્યો, ખોબો ભરીને હોનામોર આપી. એના પતિને કીધું કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો. આત્મદેવ બ્રાહ્મણ ભોળા છે, સરળ છે, સાધુ ચરિત છે. એને એમ છે કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. ભાવથી એના નામકરણ સંસ્કાર કર્યા. મૂળ નક્ષત્રની અંદર ધન રાશિના ચંદ્રમાની અંદર આ બાળક જન્મ્યું હતું. તેથી તેનું ધંધુકારી એવું નામ પાડવામાં આવ્યું, ધંધુકારી. 1 મહિના પછી ગાયને પ્રસવ થયો. સંતની કૃપા પ્રસાદીનું ફળ તો ગાયે લીધો હતો. એટલે ગાયને ત્યાં બાળકનો જન્મ થયો. એ બાળક બિલકુલ માનવાકૃતિનું જન્મ્યું, માનવાકૃતિનું. ફરક એટલો હતો, ગાયને ત્યાં વાછરો નો જન્મ્યો, બાળક મનુષ્યનું બાળક જન્મ્યું. ફરક એટલો હતો કે એના કાન ગાયના જેવા ઉભડા હતા. એટલે એનું ગોકર્ણ જેવું નામ પાડવામાં આવ્યું. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધંધુકારી મહાકલ. ગૌકર્ણો પંડિતો જ્ઞાની. ગૌકર્ણ પંડિત થયા, જ્ઞાની થયા, પણ ધંધુકારી મહાન ખલ થયો, દુષ્ટ પુરુષ થયો, દુર્જન થયો. જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ અપલક્ષણો વધારતા ગયા. પુત્રના લક્ષણ પારણામાં, વહુના લક્ષણ બારણામાં. નાનો હતો ત્યાં જ ખબર પડવા માંડી આ અપલક્ષણ યુક્ત છે. પાંચ વર્ષના થયા બંને બાળકો. જનોઈ આપીને ગુરુકુળમાં વિદ્યાભ્યાસ કરવા માટે મોકલ્યા. ગુરુકુળમાં વેદ વિદ્યાભ્યાસ કરવા માટે ગયા તો ખરા, પણ ગોકર્ણ રૂઢિરીતિથી પ્રભુ પ્રીતિથી ભણવામાં એનું ચિત્ત છે, પણ ધંધુકારીનું ચિત્ત ભણવામાં ચોંટતો નથી. તો રમત ગમતમાં, ખેલકૂદમાં વિચારે છે. પઢંતી સોભી મરંતી નહીં, પઢંતી સોભી મરંતી
કાયકો માથાકૂટ કરંતી. ભણે છે એ મરે છે, નથી ભણતા એ મરે છે. તો ભણવાની ઉપાધિ કરવી શું ભાઈ? માસ્ટરનો માર ખાવો અને ભણવો ને બધા રૂપ ગોખવાન, આ પાઠ પાકા કરવાન. વિદ્યા તો વિવેક છે ભાઈ, અને વિવેક છે ને બીજો ભાઈ છે. વિદ્યા નામ નરસ સ્વરૂપમધિકમ પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ. વિદ્યા ભોગ કરી યશ સુખ કરી. વિદ્યા ગુરુણામ ગુરુ. વિદ્યા બંધુ જને વિદેશ ગમને. વિદ્યા પરા દેવતા. વિદ્યા નામ નરસ્ય રૂપમધિકમ. વિદ્યા વિહીનમ પશુ. વિદ્યા વિહીનમ પશુ. સા વિદ્યાયા વિમુક્તયે. ધંધોકારી નાનપણથી જ ખેલવા કૂદવામાં મોજ મજામાં મસ્ત. ધનનો બેફામ દુરુપયોગ કરવા લાગ્યો. પિતાને થયું કે આ સંપત્તિ રહેવા નહીં દે, બધી સંપત્તિ નામ શેષ કરશે. એટલે પિતાશ્રીએ ધનના બે ભાગ કર્યા. અડધું ધન આપી દીધું ધંધોકારીને, અડધું ધન કીધું કે તારા ભાઈ ગોકર્ણનું છે, આ સ્થાવર જંગમ મિલકત તારા ભાઈની, આમાં હવે કાંઈ તારો લાગ ભાગ નથી. પણ જે નૌકામાં છિદ્રો પડે ને નૌકા ડૂબી જતા વાર ન લાગે, એમ જેના જીવનમાં વ્યસનો રૂપી છિદ્રો પડ્યા હોય ને એના જીવનમાંથી સંપત્તિ નામ શેષ થતા વાર ન લાગે. થોડા જ સમયમાં તમામ સંપત્તિ નામ શેષ થઈ. વળી પિતાશ્રીની પાસે આવ્યા ધંધોકારી અને કીધું કે લાવો મને ધન આપો. એના પિતાએ કીધું ભાઈ હવે તો જે કઈ ધન છે તારા મોટા ભાઈનું છે, ગોકર્ણનું છે, એમાં તારો કઈ ભાગ નથી. હવે ગોકર્ણ તો વિદ્યા વ્યાસંગી છે, એને વળી ધનને શું કરવું? એ તો પાઠશાળામાં રામના નામમાં મસ્ત છે, લાવો આ ધન બધું મને આપી દો. આમ કહીને બાપને લાત મારીને ધન આંચકી લીધું. એ બરોબર ધંધોકારીએ આત્મદેવ બ્રાહ્મણને લાત મારવી અને પાઠશાળાએથી ગોકર્ણને ઘેરે આવો. એ જોઈ ગયા અપરાધ કર્યો છે મોટા ભાઈ ધંધોકારીએ, લાત મારી છે ધંધોકારીએ પિતાશ્રીને. પણ ગોકર્ણે મોટા ભાઈને ઉપદેશ ન આપ્યો, પિતાને ઉપદેશ આપ્યો કે આ ઉંમરે હજી દીકરાના હાથના માર ખાતા ઘરમાં પડ્યા છે. ગોકર્ણને ખબર છે કે મોટો ભાઈ શર્ટ છે, શર્ટ સુધરે નહીં હો. નિરક્ષર હોય સાક્ષર બને, નિર્ધન હોય શ્રીમંત બને, અજ્ઞાની હોય જ્ઞાની થાય, અણહમજણ વાળો હોય સમજણ વાળો થાય, નિંદ્રિત માણસ છે જાગ્રત થાય. પણ જે ઊંઘતો જ ન હોય, ઊંઘવાનો ઢોંગ કરતો હોય, એને જગાડવો એ તો અઘરો ભાઈ. શર્ટ ન સુધરે ભાઈ. તુલસીદાસજી રામાયણમાં કે શઠ સન વિનય કુટિલ સન પ્રીતિ સહજ કૃપણ સન સુંદર નીતિ. સહજ કૃપણ સન સુંદર નીતિ. સન વિનય કુટિલ સન પ્રીતિ
સુધી ન સુધરે એટલે મોટા ભાઈનો ઉપદેશ ન આપ્યો. પિતાશ્રીની પાસે આવીને કહેવા લાગ્યા, હે પિતાશ્રી, આ માનવ દેહમાં તો હાડક્યા, માંસ, રુધિર અને ચામડા સિવાય કાંઈ નથી. આજે દેખાઈ રહ્યું છે બધું નાશવંત છે, શાશ્વત એક શ્રી હરિનારાયણ છે. માટે તમે એનું શરણ સ્વીકારો. વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠા. વૈરાગ્ય રાગમાં રસિક થઈને ભગવાનમાં મન જોડો. હે સ્ત્રીમાંસ રુધિરા ભીમતેન્ત્યજદ્વમ ઝાયા દિશુ સદા મમતા વિમંચ પશ્ચાન્નિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠ. વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠ. પોતાના જ પુત્રના મુખેથી આત્મબોધ સાંભળી આત્મદેવ બ્રાહ્મણના ચર્મચક્ષુ ઉપર જે મોહરૂપી માયાનું આવરણ છવાયું હતું એ પડળ હસી ગયું અને ભગવત ભક્તિમાં લાલાયિત થયા. વૃંદાવનમાં આવી શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદનો જાપ જપતા જપતા તરી ગયા. પિતાશ્રી સ્વર્ગે સંચર્યા એટલે ગોકર્ણ છે ઘર છોડીને તીર્થયાત્રા કરવા જતા રહ્યા. કુસંગમાં ફસાણેતા ધંધોકારી 5 વેશ્યાઓના સંગમાં પડ્યા હતા. એ 5 વેશ્યાઓને ઘરે જ લઈ આવ્યો. એની માં ઘણો લૂંટ કરી ફાટ ભરીને રત્નો હીરા માણેક જર ઝવેરાત સોના રૂપાના અલંકારો લઈ આવ્યો. વેશ્યાઓની પાસે ઢગલો કર્યો, લ્યો આખી જિંદગી તમે ખૂટશે નહીં. વેશ્યાઓએ પૂછ્યું, આ બધું ધન ક્યાંથી લઈ આવ્યો? રાજાના રાજભંડારમાંથી ચોરી કરીને લાવ્યો છે. 5 વેશ્યાઓ એક સંપ થઈને વિચાર કરવા લાગી, કાલ હવારે આ ધંધોકારી પકડાઈ જશે તો ચોરીનો માલ રાખવાના આરોપસર આપણે પણ પકડાઈશું. એ તો જશે જેલમાં, પણ આપણે વાહે વાહે જવું પડશે. આની કરતા આને જ મારી નાખો. ન રહેગા બાઉન્સ ન બજેગી બાઉન્સરી. ધન લઈ લીધું, ધંધોકારીને ગળે ટૂંપો દઈને મારી નાખ્યો. પણ પાપ બહુ કર્યા છે ને મરતો નથી. લખ્યું અહીં ભાગવતના માધ્યમમાં કે ભોગે ન પુણ્ય કૌશલે ન પાપમ કલે વરમ કા લજવે નહિતવા. ભોગે ન પુણ્ય કુશલે ન પાપમ કલે વરમ કા લજવે નહિતવા. ગળે ટૂંપો દીધો, મારી નાખ્યો, પણ મરતો નથી, તરફડે. એટલે ધગધગતા અંગારા લાવીને એના મોઢામાં મૂક્યા. ધગધગતા અંગારા મુખમાં પડતા તરફડીને દેહ છોડ્યો. તેથી પ્રેતપણાને પામ્યો. ગોકર્ણને ખબર પડી પોતાના ભાઈના મૃત્યુના પ્રવાહ સમાચાર. એટલે ગોકર્ણ ભાઈને ઉદ્દેશી ગયાજીમાં જઈ અને ગયા શ્રાદ્ધ હરે. એક દિવસ ફરતો ફરતો ગોકર્ણ તુંગભદ્રા નદીના કિનારા ઉપર જે પોતાના પિતાનો નિહ હતો એ નિહડામાં આવીને બેઠા છે. તુંગભદ્રાનો કિનારો છે, સુંદર મજાની પર્ણકુટી છે. ત્યારે ચિત્ર વિચિત્ર દેખાવો દેખાવા લાગ્યા. ક્યારેક વાજળી આવે, ક્યારેક વીજળીનું રૂપ લે, ક્યારેક પાડાનું રૂપ લે, ક્યારેક આંધી આવે. ગોકર્ણ સમજી ગયા કોઈ પ્રેત પીડાનો ઉપદ્રવ છે. એટલે હાથમાં જલ લઈ ગાયત્રી મંત્રથી વિમંત્રિત કરી અને જ્યાં જળનું માર્જન કર્યું ત્યાં તો પ્રેતના દર્શન ન થયા, પણ પ્રેતને વાચા થઈ. આ પ્રેતે જવાબ આપ્યો, અરે હે ભાઈ, હું તારો ભાઈ. ધંધોકારીનું પ્રેત શું? પ્રેત
અરે હો ધંધુકારી, મેં તો તારું શ્રાદ્ધ હરાયું ગયા જેમ જઈને, અને છતાંય તું પ્રેતપણાને પામ્યો. એ વખતે જવાબ આપતા ધંધુકારીનું પ્રેત બોલ્યું છે, ગયા શ્રાદ્ધ શતેરપે નમે મુક્તિ ભવિષ્યસી. ગયા શ્રાદ્ધ શતેરપે નમે મુક્તિ ભવિષ્યસી. તમે ગયાજીમાં જઈને 100 શ્રાદ્ધ હરાવશો ને તો મારી મુક્તિ થાય એમ નથી. કા કે મેં પાપ એટલા કર્યા છે. તો પછી તારી મુક્તિ કેમ થાય? તો કોઈ મહાપુરુષને પૂછો. સવારમાં સાધુ બ્રાહ્મણોને ઉપસ્થિત કર્યા, પૂછ્યું, બાપજી મારા ભાઈ ગયા શ્રાદ્ધથી એની મુક્તિ નથી થઈ, એની મુક્તિ કેમ થાય? ગયા શ્રાદ્ધથી જેની મુક્તિ નથી એની મુક્તિ કેમ થાય તો અમારે પૂછવું પડશે. સંધ્યા વંદન કરતા હતા ત્યાં સૂર્ય ભગવાનને પ્રાર્થના કરી. સૂર્યનારાયણે જવાબ આપ્યો, સત્યમ પરમ ધીમહિ. જે સત્ય છે, જે શ્રેષ્ઠ છે એવા પરમ કલ્યાણકારી પરમાત્મા આવો. સમજી ગયા, ભાગવત કરવાનું કહે છે. તુંગભદ્રાના કિનારા ઉપર ધજા પતાકાઓથી મંડપ શણગાર્યો, કેળના સ્તંભ રોપ્યા. ધજા પતાકાઓથી મંડપ શણગાર્યો, કેળના સ્તંભ રોપ્યા. ગોકર્ણ પોતે વ્યાસપીઠ ઉપર બેઠા અને આખા ગામના જન સમુદાયને ઉપસ્થિત કરી એમની પાસે ભાગવતની કથા કરવા લાગ્યા. ધંધુકારીનું પ્રેત વાયુ સ્વરૂપે આવ્યું, વાયુ સ્વરૂપે. હવે વાયુ સ્વરૂપે ફરતું ફરતું પ્રેત આખા કથા મંડપમાં વિચરણ કરે. ક્યાં બે નિશ્ચલતાથી? ત્યાં વ્યાસપીઠની જમણી બાજુમાં એક હાથ કાતળી વાળો લીલો વાંસ હતો. એ લીલા વાંસના પોલારા ભાગમાં પ્રવેશ કર્યો. પહેલા દિવસની કથા પૂરી થઈ, પહેલી ગાંઠ તૂટી. બીજા દિવસની કથા પૂરી થઈ, બીજી ગાંઠ તૂટી. આમ 7 દિવસની કથા પૂરી થતા તમામ ગ્રંથિઓ ભેદન થઈ. ગ્રંથિઓ છૂટી અને સદૈવ દેહો ભગવાન પ્રતિક્ષતા કાલે નૃસિંહ નરલો તમનોభిરામ કાતવા મુકુંદ મહતિ ફુલશીલ રૂપમ ત્વમચ્યુતમ વિશતે ચેત્તમ પાત્રપમ મે ત્વમચ્યુતમ વિશતે ચેત્તમ પાત્રપમ મે. હે અચ્યુત, હે વાસુદેવ, હે હરિ, આવો. દિવ્ય દેહ સ્વરૂપ જોઈ ગોકર્ણે પૂછ્યું, ભાઈ તમે કોણ? કે હું તારો ભાઈ ધંધુકારીનું પ્રેત. અરે તું પ્રેતપણામાંથી આ દેવગતિને કેમ પામ્યો? આ શ્રીમદ ભાગવતી કથાનો પરિણામ છે. ભાગવતી કથા ગંગાનો અપાર મહિમા છે. સાધુવાદ, સાધુવાદ. આ પ્રસંગ બતાવીને કીધું આવો પાપી હતો અને છતાંય જો તરી ગયો તો પુણ્યશીલ લોકો મર્યા પછી પ્રેત રૂપે વાંસમાં બેઠા બેઠા કથા સાંભળી અને જો તોય તરી ગયા હોય તો જીવતો જગતો માણસ કથા સાંભળે અને તરી જાય, એમાં હું આશ્ચર્ય ભલા. આ ભાગવતી કથા ગંગાનું ફલશ્રુતિ બતાવી. છેલ્લે 6ઠા અધ્યાયમાં માધ્યમમાં આચાર સંહિતા બતાવી. ચૈત્ર કારતક ભાદરવો આ 3 મહિનામાંથી કોઈ પણ મહિનામાં ભાગવતી કથા કરવાથી પિતૃઓનું શ્રેય થાય, મોક્ષ થાય એવું ભાગવતમાં કંઈ લખ્યું નથી. મોક્ષ થયો એની પાછળ જ ભાગવતની કથા થાય. ભાગવત પિતૃ મોક્ષાર્થે છે જ નહીં,
પણ જેમનો મોક્ષ થઈ ગયો છે, જેની સદગતિ થઈ ગઈ છે, એનું શ્રેય કરવા, એનું કલ્યાણ કરવા, એના આત્માને વધારે રાજીપો મળે, એનો આત્મા ઠાકોરજીના ચરણારવિંદમાં ભક્તિભાવયુક્ત બને, એ માટે આ દિવ્ય ભાગવત કથા ચૈત્ર કાર્તક ભાદરવો મહિનામાં કરવાની. કોઈને પુત્ર ન હોય, પુત્ર પ્રાપ્તિ માટે ભાગવતની કથા કરવી હોય તો ફાગણ મહિનામાં અથવા ભાદરવા મહિનામાં ભાગવતની કથા કરે તો અપુત્રને ત્યાં પુત્ર થાય. કોઈની પાસે ધન સંપત્તિ ન હોય, ધન ઘણું આવતું હોય પણ ટકતું ન હોય, 12 હાંધે ત્યાં 13 તૂટે, તો પિતૃપ્રિય માક્ષર મહિનામાં અથવા તો શ્રાવણ મહિનામાં ભાગવતની કથા કરવામાં આવે તો કુબેરમ સમતામ વ્રજેત, કુબેર ભંડારી જેવો શુચ શ્રીમંત બને. કોઈના જીવનમાં એવું હોય શરીર સંપદા હારી ન હોય, શરીર સંપદા રોગ એટલો બધો હાવી થઈ ગયો હોય, ઔષધો અસર ન કરતા હોય. આ ભાગવત છે ભવૌષધિ છે, ભવરોગની દવા છે. આ ભવરોગની દવા, આ દેહ રોગની દવા પણ બની શકે. રામ નામની ઔષધિ ખરી ખંડથી ખાય, અંગ પીડા આવે નહીં, અને ભવરોગ મટી જાય, ભવરોગ મટી જાય. ભવૌષધિ દેહૌષધિ બને. પોહ મહિનામાં અથવા જેઠ મહિનામાં ભાગવતની કથા સાંભળવામાં આવે તો નિરોગી તંદુરસ્ત કંચન વર્ણી કાયા બને. અશ્વિની કુમાર દેવના અનુગ્રહથી એનું સર્વ પ્રકારે શુભ મંગલ થાય. આ બધા સકામ અનુષ્ઠાન બતાવ્યા, પણ ભાગવતની કથાનો મૂળ હેતુ છે આધ્યાત્મિક હેતુ, નિષ્કામ નિષ્કપટ ભાવે શ્રી ઠાકોરજીની પૂજા ઉપાસના, ભગવાનની નજીક જીવ રહે, જીવ ભગવાનનો બને ને ભગવાન જીવનો થાય, જીવ અને શિવ એનું તદાત્મ થાય, એકાકાર થાય. એ માટે આ ભાગવતની કથા હરિ અનંત, હરિકથા અનંતા કહી સુનઈ બહુવિધ સંતા. હરિ અનંત છે, હરિની કથા પણ અનંત છે. ઋષિ મુનિઓએ અનેક પ્રકારે એનું વર્ણન કર્યું છે. તો આવો આ ભાગવતી કથાનો વક્તા શ્રોતાના ધર્મ બતાવી, ફલશ્રુતિ બતાવી અને શ્રીમદ ભાગવતજીના 6 અધ્યાયનું મહાત્મ્ય શ્રી ઠાકોરજીના પાવન ચરણારવિંદમાં સમર્પણ. ઇતિ શ્રી પદ્મ પુરાણ અંતર્ગત શ્રીમદ ભાગવત મહાત્મ્ય શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. ભગવાન લક્ષ્મી નારાયણના પાવન ચરણારવિંદમાં શ્રીમદ ભાગવતી કથામૃતને, શ્રીમદી ભાગવતી કથા ગંગાને ભગવાનના પાવન ચરણારવિંદમાં સમર્પિત કર્યું. અને હવે શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદના પહેલા અધ્યાયના પહેલા શ્લોકમાં જીવ શિવની પરમ કારુણિક વાતો બતાવતા સત્ય શ્રેષ્ઠ પરમ ધર્મ પરમાત્માને વંદન કર્યા. વ્યાસજીને સુખદેવજીને વંદન કરી સરસ્વતી નદીના કિનારે શામ્યા પ્રાસ નામના તપોવનમાં વ્યાસદાદા વિરાજતા હતા. ત્યાં નારદજી પધાર્યા. વ્યાસજીએ પૂછ્યું, મેં આટલા શાસ્ત્રો લખ્યા, આટલા પુરાણોની રચના કરી, પણ છતાંય મારા મનને શાંતિ કેમ નથી? નારદજીએ જવાબ આપ્યો, બાપજી, આપે જે જે શાસ્ત્રો લખ્યા ને તે શાસ્ત્રોમાં કોઈને કોઈ એક દેવનો મહિમા ગાયો,
દેવી ભાગવતમાં મા અંબાની સ્તુતિ કરી, સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામીનો મહિમા ગાયો, ગણપતિ પુરાણમાં ગણપતિ બાપાનો મહિમા ગાયો. તમે જે જે પુરાણ લખ્યા તેમાં કોઈને કોઈ એક દેવનો મહિમા ગાયો, પણ તમે એવું કોઈ પુરાણ નથી લખ્યું કે જેમાં ભગવત ભક્તોનો મહિમા ગવાયો હોય. પ્રહલાદ નારદ પરા શર પુંડરીકા વ્યાસંબરીશ શુકશો નક ભીષ્મદલભ્યાન રુકમાંગદર્જુન વશિષ્ઠ વિભીષણાદિન પુણ્યાન ઇમાન પરમ ભાગવતાન સ્મરામિ. પુણ્યાન ઇમાન પરમ ભાગવતાન સ્મરામિ. પ્રહલાદ નારદ પરાશર વ્યાસ અમરીશ શોક શૌનક ભીષ્મ દાલભ્યાન રુકમાંગદ અર્જુન વશિષ્ઠ વિભીષણ આવા પુણ્યશીલ ચરિત્રોનો જેમાં અપાર મહિમા ગવાયો છે, એવું શ્રીમદ ભાગવતી કથામૃતનું વ્યાસદાદાએ નારદજીના કહેવાથી ગણપતિ બાપાને નિમિત્ત બનાવી 18,000 શ્લોકોનો શ્રીમદ ભાગવત શાસ્ત્ર નામનો અત્યુત્તમ ગ્રંથ તૈયાર કર્યો. વૈશંપાયન સુમંતો જૈમિનીન પૈલ અક્ષર બ્રહ્મચારીઓ પાસે સુખદેવજી મહારાજને જંગલમાં વિચન કરતા બોલાવી એને આ જનક મહારાજ પાસે ગુરુ દીક્ષાથી દીક્ષિત બનાવી આ શ્રીમદ ભાગવત ભણાવ્યું. આ સુખદેવજી ભાગવત તો ભણ્યા, પણ આ ભાગવત એને પહેલું વહેલું કીધું કોને? તો કે પહેલું વહેલું પરીક્ષિતજીને કીધેલું. આ પરીક્ષિતજી કોણ હતા? આવો શૌનક નામના ઋષિના મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો. આ પ્રશ્નનું સમાધાન કરતા સુત પુરાણી કહેવા લાગ્યા, સાંભળો, પરીક્ષિતજીના જન્મ કર્મની તમને કથા કહું. પૂર્વવંશમાં શંતનુ નામે રાજા થયા. શંતનુ રાજાએ શાપિત અપ્સરા ગંગાની જોડે લગ્ન કર્યા. એનાથી ત્યાં દેવવ્રત ભીષ્મનો જન્મ થયો. ત્યાર પછી દાશરાજ નામની માછી કન્યા સત્યવતીની જોડે પરણ્યા. એનાથી એને 2 દીકરા જન્મ્યા, વિચિત્ર વીર્યન ચિત્રાંગદ. ચિત્રાંગદ નાના હતા ત્યાં જ યક્ષોની સાથે યુદ્ધ કરતા કરતા વીરગતિને પામ્યા. વિચિત્ર વીર્યના કાશી રાજાની 2 કન્યાઓ અંબિકા અને અંબાલિકા જોડે લગ્ન થયા. અંબાએ શાપ આપ્યો. ભગવાન દેવાદિદેવ મહાદેવ પાસે વરદાન માંગ્યું કે મારા હાથે ગંગાપુત્ર ભીષ્મનું મૃત્યુ થાવ. એટલે અંબા હિમાલયની ગિરિકંદરામાં પોતાના દેહને પાડ્યો. બીજા જન્મની અંદર દ્રુપદ રાજાને ત્યાં શિખંડી થઈને જન્મી. એને હાથે ગંગાપુત્ર ભીષ્મનું નિમિત્ત થશે. પણ અંબિકા અને અંબાલિકાએ 3 દીકરાઓને જન્મ આપ્યો. અંબિકા નંદનનું નામ છે ધૃતરાષ્ટ્ર, અંબાલિકાના દીકરાનું નામ છે પાંડુ અને અંબિકાની દાસીના દીકરાનું નામ છે વિદુર. આમ ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર 3 પુત્રો જન્મ્યા. ધૃતરાષ્ટ્ર જન્મથી નેત્રાંધ છે, પ્રજ્ઞાચક્ષુ છે. ગાંધાર દેશના રાજા સુબલપુત્રી ગાંધારીન પરણીન ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુરમાં આવ્યા. પરણીને આવ્યા પછી ધૃતરાષ્ટ્રના પત્ની ગાંધારીને ખબર પડી કે મારા પતિ તો પ્રજ્ઞાચક્ષુ છે, આંખી દેખતા જ નથી. એટલે પોતાને આંખ હોવા છતાં આજીવન આંખ ઉપર પાટો બાંધીને રહ્યા. પાંડુ રાજાના 2 લગ્ન થયા. મદ્રદેશના રાજા શલ્યના નાના બેન માદ્રી જોડે અને બીજા લગ્ન થયા કુંતીભોજ રાજાની નાની બેન કુંતા જોડે. આમ 2 લગ્ન થયા કુંતા અને માદ્રી જોડે. સુલભ નામના વેશ્યની સુલભાદેવી નામની કન્યા જોડે વિદુરજીના લગ્ન થયા. સમય જતા કૌરવ પાંડવોની ઉત્પત્તિનો ઇતિહાસ કથા બતાવ્યો. ધૃતરાષ્ટ્રને ગાંધારીને ત્યાં 100 દીકરા જન્મ્યા, 1 દીકરી જન્મી. આ 100 દીકરા 100 કૌરવના નામે ઓળખાણા અને દીકરીનું નામ છે દુશ્શલા.
આ દુશ્યલાના સિંધુ દેશના રાજા જયદ્રથ જોડે લગ્ન થયા. પાંડુ રાજાને બે પત્ની છે. મોટી પત્નીનું નામ છે કુંતા, નાના પત્નીનું નામ છે માદ્રી. કુંતાજીને ત્યાં 3 દીકરા જન્મ્યા, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. માદ્રીને ત્યાં 2 દીકરા જન્મ્યા, એનું નામ છે સહદેવ અને નકુલ. આમ 5 પાંડવ અને 100 કૌરવો. વયમ પંચા શતેધિકામ, 105 રાજકુમારો થયા. 105 રાજકુમારોને ભણવા માટે સ્વતંત્ર વિદ્યાપીઠની સ્થાપના કરી. આ યુનિવર્સિટીના આચાર્ય હતા ભારદ્વાજ પુત્ર દ્રોણાચાર્ય. દ્રોણાચાર્ય રાજકુમાર કોલેજના પ્રિન્સિપાલ બન્યા. 105 કૌરવ પાંડવોને વેદ વિદ્યાભ્યાસ કરાવવા લાગ્યા, પણ નાનપણમાં જ કૌરવ પાંડવો વચ્ચે ગજગ્રાહ થયો. કૌરવ પાંડવોને વચ્ચે નાનપણમાં જ ગજગ્રાહ. સમય જતા વિસ્તારને પામ્યો. પાંડવો યુવાન વયે થયા. એ વખતે વારણાવ્રતની અંદર ભગવાન શિવની મહાપૂજા ચાલતી હતી. ત્યાં જવાનું કુંતામાને મન થયું. 5 પાંડવોને કુંતામાન લઈ વારણાવ્રતની અંદર ભગવાન શિવની પૂજા કરવા ગયા. શિવ પૂજા કરીને એક સરસ મજાનું ભવ્યાતિ ભવ્ય વારણાવ્રતમાં રાજમહેલ બનાવ્યો. આખો લાખ રાળ અને ગુગળમાંથી બન્યો હતો. આ મહેલનું નામ હતું લાક્ષાગ્રહ. આ લાક્ષાગ્રહમાં રાતે વાસો કર્યો. પુરોચન નામના મંત્રીની પાસે આ લાક્ષાગ્રહને આગ લગાડવામાં આવી. ભીમ અકળાઈ ગયો. સહદેવને કીધું, તું તો ત્રિકાળ જ્ઞાની છો, કેને આમાંથી ઉગરવાનો પ્રયાસ માર્ગ બતાવ. એટલે સહદેવ કે તમે જ્યાં, સહદેવ જ્ઞાની ખરા પણ પૂછ્યા વિના ન કે, કોઈ પૂછે તો જ ઉત્તર આપે. એટલે સહદેવ કે તું ઊભો છે ત્યાં સુરંગનો માર્ગ છે, પાટું માર. એ જોરથી પાટું માર્યું તો ત્યાં સુરંગ નીકળી. વિદુરજીએ કોને બુદ્ધિથી અગાઉથી જ આ સુરંગ તૈયાર કરાવી રાખી હતી. આ સુરંગ મારફત ગુપ્ત માર્ગ દ્વારા ચૂપચાપ કામ્યક વનમાં ગંગાના કિનારે નીકળ્યા. 5 પાંડવો માં કુંતાજી ફરતા ફરતા કામ્યક વનમાંથી ગંગા કિનારે એક ચક્રા નામની નગરીમાં આવ્યા. આ બાજુ કૌરવોને એમ લાગ્યું પાંડવો લાક્ષાગ્રહમાં બળી મર્યા, નિરાંતનો દમ લીધો. ધૃતરાષ્ટ્ર, વિદુર કાકા, ગંગાપુત્ર ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય બહુ દુઃખી થયા. ઓચિંતાના સમયે પાંડવોના મૃત્યુના સમાચાર સાંભળીને દુઃખી થયા. પાંડવો ફરતા ફરતા એક ચક્રા નગરીમાં આવ્યા. એક બ્રાહ્મણને ત્યાં ઉતર્યા છે. બ્રાહ્મણના દુઃખને દૂર કરવા, બકાસુર નામના દૈત્યનો સંહાર કરવા એકલાથી ભીમ રકોદર ગયો અને બકાસુર નામના દૈત્યને સંહારીને એક ચક્રા નગરીનું સંકટ દૂર કર્યું. પાંડવોને થયું કે અહીંયા આપણે છીએ, ખબર પડી જશે, એટલે બહુ ન રહેવાય. એટલે રાતોરાત 5 પાંડવો કુંતામાં બ્રાહ્મણના વેશે ફરતા ફરતા પાંચાલ દેશમાં આવ્યા. ત્યાં પાંચાલીને પરહરી પાસે હતા પંચવીર. બ્રાહ્મણના વેશમાં લાક્ષાગ્રહ તૈયાર કરેલો. મત્સ્ય વેદન કરવા માટે એક થાંભલો તૈયાર કરેલો. એ થાંભલામાં 6 ગાઉનો થાંભલો હતો. 3 ગાઉ ઉપર એક પલ્લું હતું. એ પલ્લા ઉપર ચડી અને નીચે જોવાનું, ઉપર ફરતી માછલીના મોઢામાં પ્રવાલ નામનું મણી હતો. આ મણીને વીંધવાનું. આજે મત્સ્યવેદનું સાહસિક કામ કરે એને પંચાલી પરણે. એક પછી એક ઘણા રાજકુમારો આવ્યા, પણ કોઈથી મત્સ્યવેદ ન થયો. કર્ણ ઉભો થઈને મત્સ્યવેદ કરવા જાય ત્યાં તો પંચાલી બોલી ઉઠ્યા, સુતપુત્રોહમ નાહમ વરિષ્યામી. કર્ણ સુતપુત્ર છે, સુતપુત્રને હું પરણીશ નહીં. કદાચ તે મત્સ્યવેદ કરે ને તોય નહીં પરણો. એટલે કર્ણ ચૂપચાપ નિરાશ થઈને બેસી ગયા. બ્રાહ્મણના રૂપમાં અર્જુને મત્સ્યવેદ કર્યો. સાર્વત્રિક જય જયકાર થયો. ઘણા ક્ષત્રિયોએ વિરોધ કર્યો કે આટલા બધા રાજા મહારાજાઓ રાજકુમારો ઊભા છે અને એક બ્રાહ્મણ પાંચાલીને પરણી જાય. ત્યાં તો દ્વારિકાનાથ કૃષ્ણે વચ્ચેમાં હસ્તક્ષેપ કર્યો કે આ ક્ષત્રિયોની સભા એ બ્રાહ્મણોના આશીર્વાદનું જ પરિણામ છે. બ્રાહ્મણ ક્ષત્રિયોથી બિલકુલ ઉતરતા નથી. આ તો મહદભાગ્ય છે પાંચાલી બ્રાહ્મણને પરણે. એટલે અર્જુનના રૂપમાં પાંચાલીને પરણે એક પ્રજાપતિને ત્યાં ઉતારો હતો, ત્યાં ગયા. ઉતાવળા ભીમે પૂછ્યું કે એમ માં કુંતા જોતો ખરી, આ તમે શું ભિક્ષામ લઈ આવ્યા? એટલે માં કુંતાએ રસોઈ બનાવતા કે તમે જે લાવ્યા હોય ને 5 ભાઈઓ હરખા ભાગે વેચી લો.
અરે માં જોતો ખરી, મેં ભિક્ષામાં કોઈ વસ્તુ નથી લઈ આવ્યા, પણ અર્જુન પાંચાલી જીતીને લાવ્યો છે. ઓહો, મારા ત્યાં હું બોલાડું. ત્યાં દ્વારિકાનાથ કૃષ્ણ, મહર્ષિ ધૌમ્ય, વ્યાસ ભગવાન અને દ્રૌપદીનો મોટો ભાઈ દૃષ્ટદ્યુમ્ન, આ બધા અહીંયા ભેગા થયા. ભગવાનની જ ઈચ્છા એવી છે કે પાંચાલી પાંચે પાંડવોને પરણે, એટલે પાંચાલીના પાંચે પાંડવોની સાથે લગ્ન થયા. પાંડવો પાંચાલી સાથે પરણીને હસ્તિનાપુરમાં આવ્યા. દુર્યોધનને રાજ્ય દેતા મન માન્યું નહીં, એટલે રાજ્યના બે ભાગ કર્યા. ખાંડવપ્રસ્થ નામનું જે વન વિભાગ હતો ને પાંડવોને આપી દીધો. દ્વારિકાનાથ કૃષ્ણ ભગવાને કુને બુદ્ધિથી, વિવેકથી, પ્રયત્ન પુરુષાર્થથી અને ભગવાનના અનુગ્રહથી, ભગવાન શિવના ભોળાનાથના આશીર્વાદથી ત્યાં ઇન્દ્રપ્રસ્થ નામની ભવ્યાતિ ભવ્ય નગરી બનાવી. ઇન્દ્રપ્રસ્થ નગરીના વાસ્તુ પ્રસંગે રાજસૂય નામનો યજ્ઞ કર્યો. આ રાજસૂય યજ્ઞ સંપન્ન થયો. આમાં શિશુપાલનું ભગવાનના હાથે મૃત્યુ થયું. પ્રસંગ રક્તરંજિત થયો. હાદાયથી યજ્ઞ સંપન્ન થયો. મૈદાન એક માયાવી નગરી બનાવી હતી. ત્યાં જળ ત્યાં સ્થળ દેખાય, સ્થળ ત્યાં જળ દેખાય. આ જળ સ્થળ યુક્ત માયાવી નગરીમાં, જળ સ્થળ યુક્ત માયાવી નગરીની અંદર દુર્યોધન ખળખળ વહેતી નદીનું ઝરણું જોયું ને એટલે પિતાંબર ઊંચું કરીને ચાલવા લાગ્યો. ત્યાં તો મોજેક ટાઇલ્સ પાથરી હતી. થોડેક આગળ ગયા ત્યાં આરસપાન પાથરીને જોયો. એ હાલવાઈ ગયો, ત્યાં તો ગોઠણ ભર્યું પાણી હતું, પડ્યો. એ જલ્દીથી ઊભો થઈ ગયો, જોવા લાગ્યો મને કોઈ જોતું નથી ને. માણસ પડે ને એનું દુઃખ નથી, પડતા કોક જોઈ જાય ને એનું દુઃખ વધારે છે. અને જે દુઃખ હતું, જે મનમાં ચિંતા હતી, એ ચરિતાર્થ થઈ. આમે જ ભીમ અને દ્રૌપદી ઝરૂખામાં ઉભા જોતા હતા. એ જોતા હતા એટલું જ નહીં, પણ ખડખડાટ હસી પડ્યા. હસી પડ્યા એટલું જ નહીં, પાછા પાંચાલીજી બોલ્યા કે હે વ્રકોદર ભીમ, આમાં દોષ દુર્યોધનનો નથી હો. અંધસ્ય પુત્ર અંધા, આંધળાના દીકરા તો આંધળા જ હોય. આ એક વેણ કવેણના બદલામાં મહાભારતના સમ્રાંગણથી આવ્યો. કૌરવ પાંડવોને નિમિત્ત બનાવીને ભગવાને પૃથ્વી ઉપરનો ભાર હળવો કર્યો. 18 અક્ષોણી સૈન્યનો સંહાર કરાયો. દુર્યોધનના પગ ભાંગીને ભૂકો થઈ ગયા છે ભીમની ગદાથી. અને સ્વયંતક મણિ નામના તીર્થક્ષેત્રમાં, સ્વયંતક પંચક નામનું તીર્થક્ષેત્ર છે, ત્યાં કણસી રહ્યો છે. નૈમિષારણ્ય અને કુરુક્ષેત્રની વચ્ચે આ સરોવરની અંદર છુપાઈ ગયેલો, ત્યાંથી બહાર કાઢીને ભીમે દુર્યોધનને મારેલો. આ તીર્થનું નામ છે સ્વયંતક પંચક. આ સ્વયંતક પંચક નામના તીર્થક્ષેત્રમાં કણસી રહ્યો હતો. ત્યાં યોગાનો યોગ છત્રપતિ દુર્યોધનને આવો અકળાતો જોઈ ગુરુપુત્ર અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા ત્યાં આવ્યા. અને ત્રણેય પૂછ્યું, અરે ભલા છત્રપતિ, તું હજી જીવેશ? હજી તું વીરગતિ નથી પામ્યો? દુર્યોધન કે મારી અંત્યેષ્ટિ અધૂરી છે. મારી અંતિમ ઈચ્છા કોઈ પૂરી કરે ને તો મને સુખ મળે. તારી અંતિમ ઈચ્છા શું છે ભલા? કે મારી અંતિમ ઈચ્છા એ છે કે 5 પાંડવોના માથા કોઈ લાવી દે ને તો મરું. એ 5 પાંડવોના માથા લાવવાનું કીધું ને ત્યાં તો અશ્વત્થામા છે રક્તરંજિત થયો. એના નેત્રો લાલ ચોળ થયા, ભ્રકુટી વક્ર બની, ભુજાઓ ફરકવા લાગી, હાથમાં અસ્ત્ર શસ્ત્ર ને ખડગ ઉપાડ્યું. હું બ્રાહ્મણ છું, બ્રાહ્મણથી કોઈની સામે યુદ્ધ ન કરાય, સિવાય ક્ષત્રિય આજ્ઞા આપે ને તો યુદ્ધ કરાય બ્રાહ્મણથી. એટલે દુર્યોધને નજીક આવી અને પોતાના લોહીથી માટી ખરડી અને માટીવાળા લોહીથી અશ્વત્થામાના કપાળમાં તિલક કર્યું. અને પછી કીધું, આજથી 19મા દિવસનો હું જ્યાં સુધી જીવું છું ને ત્યાં સુધી આપણે યુદ્ધ હાર્યા નથી. આજના દિવસનો હું તને સર સેનાપતિ નિમું છું, જાઓ યુદ્ધ કરો. અને પાંડવોને મારીને પાછા, પોતાના પિતાને મારનાર પાંડવોનું વેરવાળા અશ્વત્થામા ઉગ્ર બનીને પાંડવોની છાવણીમાં ગયા. પણ આજ યોગાનું યોગ બધું એવું કે 5 પાંડવો છાવણીમાં નથી. છાવણીમાં પાંડવોના 5 દીકરા હોતા છે.
દ્રૌપદીથી જન્મેલા પાંચે પાંડવોના 5 દીકરા શ્રુતશ્રોમ, બૃહદબલ, સુમિત્ર, વિરજ અને શતાનિક, આ પાંચે પાંડવોના 5 પુત્ર છે. એમાં શ્રુતસોમ છે ને એ સૌથી મોટો છે, ભીમનો પુત્ર છે. દેખાવમાં આકારમાન કદમાં ભીમ જેવો બળુકો છે. આ પાંચે પાંડવ પુત્રો આકારમાન કદમાં પાંડવોની જેવા જ લાગે છે. એટલે પાંચાલીજીને પાંચે પુત્રોને સુતેલા જો અશ્વત્થામાને લાગ્યું કે પાંડવો જ હુતા છે. અને નજીક જઈને જેમ કુંભાર ચાકડા ઉપરથી માટલા ઉતારે ને એમ પાંચે પાંડવ પુત્રોના માથા વાડી દીધા શિખાઈથી પાંચે પાંડવ પુત્રોને માથાને જાલી. ગુરુપુત્ર અશ્વત્થામા દુર્યોધનની પાસે કે લે છત્રપતિ, તારા પાંચે શત્રુઓના માથા. સૌથી મોટું માથું ભીમનું સમજે હાથમાં લઈ જોરથી મુઠ્ઠીનો પ્રહાર કર્યો. ત્યાં તો શ્રુત સોમનું માથું ભાંગી ગયું. રે મને રાજી રાખવા માટે તમે કોના માથા લઈ આવ્યા છો? આ પાંડવોના માથા નથી. પાંડવોના માથામાં તો વિધાતાએ વજ્ર ભર્યા છે, વજ્ર. આ તમે કોનું માથું લઈ આવ્યા છો? અરે કોનું? હું 5 પાંડવોના જ માથા લઈ આવ્યો છું. આ પાંડવોનું માથું નથી. જરી દીવો લઈ આવો. દીવો લઈ આવ્યા. દીવાના સતેજ પ્રકાશમાં પાંચે પાંડવ પુત્રોના માથા જોઈ દુર્યોધન ચોધાર અશ્રુએ રડી પડ્યો. હા ગુરુપુત્ર, મારી પાછળ તલવાળા જલની અંજલિ કરી અને તર્પણ કરે એવો એક પણ તમે બચવાનો દીધો. પાંડવો જીવિત છે. પાંડવો એને પ્રતિજ્ઞા હતી, 5 પાંડવમાંથી એક પણ પાંડવ જો વીરગતિ પામે તો પાંચે પાંડવને છઠ્ઠા નારાયણ એક ચિત્તામ બળી મરવું. અને ભગવાનની કૃપાથી પાંચે પાંડવો બચી જાય, કુશળક્ષેમ રહે, તો પાંચે પાંડવને છઠ્ઠા નારાયણ યુદ્ધ જીતે તે દિવસે કામ્યક વનમાં મા અંબાનું મંદિર છે અરવલ્લીના ડુંગરમાળામાં, ત્યાં જઈ અને મા અંબાની પૂજા કરવી. એટલે આજ મા અંબાની પૂજા કરવા માટે પાંચે પાંડવોને લઈ અને દ્વારકાધીશમાં અંબાના મંદિરમાં ગયા છે. ભુવનેશ્વરી ભવાની નારાયણી નમામી, પરમેશ્વરી પરમા પદ પંકજે નમામી.